મિથિલાના રાજા પદ્મરથ અને રાણી પદ્મમાળાને પુત્ર નહોતો. આથી રાજા રાણી બંને ખૂબ ખિન્ન રહેતા. પણ કુદરતના નિયમમાં માણસનું થોડું ચાલે છે. એક વખત પદ્મરથ વનમાં જઈ ચડ્યા અને તેણે એક વૃક્ષ નીચે કલ્લોલ કરતા તૂર્તના જન્મેલા બાળકને દેખ્યો. રાજાએ તેને ઉપાડ્યો અને લાવીને પદ્મમાળા રાણીને આપ્યો. રાજાએ મિથિલામાં પુત્રનો જન્મ મહોત્સવ ઉજવ્યો. લોકોને શંકા તો પડી, પણ તેમાં તે બહુ ઊંડા ન ઉતરતા રાજા સાથે જન્મ મહોત્સવમાં જોડાયા. આ પુત્ર જ્યારથી ઘેર આવ્યો ત્યારથી રાજાનો પ્રતાપ વધવા લાગ્યો અને સીમાડાના રાજા એક પછી એક આવી નમવા લાગ્યા. રાજા આ બધો પ્રતાપ પુત્રના આગમનનો સમજ્યો અને તેથી તેણે તેનું નામ નમીરાજ પાડ્યું. નમીરાજ ધાવમાતાથી ઉછેરતો આદ્યવય પસાર કરી કિશોર અવસ્થા અને ત્યાર પછી યુવા અવસ્થાને પહોંચ્યો. નમીરાજ જોત જોતામાં સેંકડો રૂપના અંબાર સરખી નવયૌવનાઓને પરણ્યો. નમીરાજ પ્રત્યેના પ્રજાનો પ્રેમ અને આવડત દેખી પદ્મરથ રાજાએ કૃતકૃત્યતા અનુભવી અને તેણે ચિત્ત વૈરાગ્ય માર્ગે વાળ્યું. આ પછી પદ્મરથે સુવિહિત સાધુ પાસે ચારિત્ર લીધું અને તે સુંદર રીતે પાળી મુક્તિ મેળવી. નમીરાજ મિથિલાનો રાજા બન્યો. તેણે જોત જોતામાં રાજ્ય ઘણું વિસ્તાર્યું અને તેવા જ લોકોના હૃદયમાં પ્રેમ પણ વિસ્તાર્યો. નમીરાજને ત્યાં સારું હસ્તીદળ, અશ્વદળ અને પાયદળ હતું. આ હસ્તીદળમાં ઐરાવણ હાથી જેવો એક સુંદર ગજરાજ હતો. સોનાની સાંકળો, સુંદર આવાસ અને રાજાને ત્યાં ખમાખમાપૂર્વકના ભોજન હોવા છતાં તે હસ્તીરાજને વિંધ્યાચળની સ્વતંત્રતા યાદ આવી. તેણે સોનાની સાંકળો તોડી હસ્તીશાળા ભાગી અને મિથિલાને રમણભમણ કરી નાઠો. કોઈ તેણે પકડી શક્યું નહીં. હાથી જંગલ, ગામડા, શહેર વટાવતો સુદર્શનપુરના સીમાડે આવ્યો. ત્યાંના રખેવાળોએ તેને ઘેરી લીધો. હાથી થાક્યો પાક્યો અને ભૂખ્યો હોવાથી શરણે આવ્યો. સુદર્શનપુરના રાજાએ તેને હસ્તીશાળામાં દાખલ કર્યો. આ વાત નમીરાજે જાણી એટલે તેણે સુદર્શનપુર પોતાના દૂતોને મોકલી હાથીને પાછો સોંપવાની ત્યાંના રાજા ચંદ્રયશા પાસે માગણી કરી. ચંદ્રયશાએ તે વાત ન સ્વીકારી. આથી આ બંને રાજવીઓ વચ્ચે યુદ્ધના પગરણ મંડાયા. નમીરાજ વિશાળ સૈન્ય સહિત સુદર્શનપુર તરફ ચાલ્યો. ચંદ્રયશા પણ પુષ્કળ લશ્કર તૈયાર કરી સામે આવવા તૈયાર થયો. પરંતુ તેને શુકનો સારા ન થયા એટલે અન્નપાણી ભરી નગરમાં જ રહ્યો. સુદર્શનપુરના સીમાડે સામસામા યુદ્ધના મોરચા મંડાયા. નમીરાજ સુદર્શનપુરમાં પેસવા મથતો હતો અને ચંદ્રયશા તેને ખાળવા મથતો હતો. મહારાજ પધારો કહી એક આધેડ વયના પોતાની શિબિર તરફ આવતા સાધ્વીને નમીરાજે નમસ્કાર કર્યા. સાધ્વી શિબિરની અંદર આવ્યા. આસન પાથરી બેઠા. રાજા સન્મુખ બેઠો એટલે સાધ્વીએ ઉચ્ચાર્યો, રાજન, આ યુદ્ધ શા માટે? એક હાથી વડેલભાઈએ લીધો, તેમાં મિથિલા છોડી આટલી સૈન્ય સામગ્રી લઈ લડવા નીકળ્યા. હાથી પાયદળ કે સમૃદ્ધિ થોડી જ સાથે આવવાની છે. અસાર લક્ષ્મી ખાતર ભાઈ ભાઈ વચ્ચે યુદ્ધ કરવું શું વ્યાજબી છે? નમીરાજથી રહેવાયું નહીં. તે વચ્ચે બોલી ઉઠ્યો, પૂજ્ય આર્યા, આપે સંયમ સ્વીકાર્યું છે. મહાવ્રતોને જીવન સાથે વણ્યા છે. આપ જૂઠું ન બોલો તે હું બરાબર માનું છું, પણ આપ વારે ઘડીએ ચંદ્રયશાને મારા ભાઈ તરીકે કેમ ઓળખાવો છો તેની મને ખબર નથી પડતી. જગપ્રસિદ્ધ વાત છે કે હું પદ્મરથ રાજાનો પુત્ર છું અને ચંદ્રયશા યુગબાહુનો પુત્ર છે. અમારી 7મી પેઢીએ પણ કાંઈ સંબંધ નથી. વિદુષી સાધ્વી, શું આપ માનવને ભાઈ તરીકે ગણવાના શુદ્ધ વિશાળ આશયથી તો ચંદ્રયશાને ભાઈ તરીકે તો નથી કહેતા ને? ના, ચંદ્રયશા તારો સગો ભાઈ છે. ચંદ્રયશાના પિતા અને માતા તે તારા માતા પિતા છે. તેથી હું તને તારો ભાઈ કહું છું. માનવ માત્ર પ્રત્યેની બંધુત્વની ભાવના ક્રોધથી ધમધમતા રણગણમાં તારામાં અત્યારે ઉતરવી ઘણી કપરી છે. હું તો તારા સગા ભાઈ પ્રત્યે યુદ્ધ કરતા રોકવા આવી છું. પૂજ્ય, હું આમાં કંઈ સમજતો નથી. આપ આ વાત ખૂબ સ્પષ્ટતાથી કહો. રાજાએ ઉત્કંઠાથી સાવધ થઈ પૂછ્યું. સાધ્વીએ ગંભીર વદને કહેવા માંડ્યું, સાંભળ નમીરાજ, સુદર્શનનગરમાં મણિરથ રાજા હતા. તેના નાના ભાઈ યુવરાજ યુગબાહુ હતા. આ યુવરાજ યુગબાહુને મદનરેખા નામે એક સતી સ્ત્રી હતી. મદનરેખાએ ચંદ્રયશાનો જન્મ આપ્યો.
આ ચંદ્રયશા 10 વર્ષનો થયો ત્યાં મદનરેખાએ બીજો ગર્ભધારણ કર્યો. મણિરથ રાજાની દૃષ્ટિ એકવાર મદનરેખા ઉપર પડી. તેણે તેને વશ કરવા ઘરેણાં વગેરે ઘણી ભેટણા મોકલ્યા, પણ મદનરેખાનું ચિત્ત તેની તરફ ન ખેંચાયું. એક વખત યુગબાહુ અને મદનરેખા લતામંડપમાં હતા. મણિરથને આની ખબર પડી. તે ઓચિંતો લતામંડપમાં આવ્યો. યુગબાહુએ વિનય સાચવી મોટા ભાઈને પ્રણામ કર્યા. પણ મણિરથે આ સુંદર તક સમજી નીચા નમેલા યુગબાહુ ઉપર તલવાર ચલાવી યુગબાહુને ભોય ભેગો કર્યો. મદનરેખાએ રોવા માંડ્યું. આ રોકકળથી બહેરેગીરો દોડી આવ્યા, પણ તે પહેલાં તો મણિરથ નાસી છૂટ્યો. કરે તેવું પામે અને વાવે તેવું લણે, તે કહેવત મુજબ વિષયાંધ મણિરથ નગરમાં પાછો ફર્યો, પણ તે જ રાતે તેને ઝેરી સર્પ કરડ્યો. આથી તે મૃત્યુ પામી નરકે ગયો. સવારે યુગબાહુના પુત્ર ચંદ્રયશાને મંત્રીઓએ રાજ્યગાદીએ સ્થાપ્યો. બેફાટ રુદન કરતી ગર્ભવતી મદનરેખાએ પોતાના પતિ યુગબાહુને તરફડિયા ખાતા જોયા. આમ છતાં ક્રોધથી તેમની આંખો લાલ હતી. ક્રોધ તેમના શરીરમાં માતા નહોતો. ઘડી ઘડી ઊભા થઈ ક્યાં ગયો મણિરથ કહી તે દોડવા મથતા હતા. સતી મદનરેખાએ મરણશૈયાએ પોઢેલ પતિને આશ્વાસન આપ્યું અને કહ્યું, નાથ, ક્રોધ ન કરો. ભાઈ, પિતા, માતા આ બધા સગા સ્વાર્થના છે. પોતાનું આત્મકાર્ય સુધારો, સૌને ખમાવો, દેવગુરુ ધર્મનું શરણું સ્વીકારો. મણિરથને દુશ્મન ન સમજો. કર્મવશ ભાન ભૂલેલા તેના ઉપર દયા ચિંતવો. મદનરેખા સામે ફાડી આંખે યુગબાહુએ જોયું. તેણે તેના ખોળામાં માથું નાખ્યું અને તેણે પલકમાં દેહનો ત્યાગ કર્યો. મદનરેખા થોડીવાર રોઈ, પણ તુરત વિચાર આવ્યો કે મણિરથે મારા પતિનું ખૂન મારા રૂપ અને મારા દેહ માટે કર્યું છે. તેને મારી કાયા ચૂંથવાની ઘેલછા લાગી છે. હું શું કરું? ક્યાં જાઉં? મારું મણિરથના રાજ્યમાં કોણ રક્ષક? તેણે આંસુ લૂછ્યા. પતિના દેહને ખોળામાંથી હેઠો મૂક્યો. સતી પતિને પગે લાગી. લતામંડપ છોડી નાઠી. તેણે ન જોયો માર્ગ કે ન જોયો કુમાર્ગ. તેણે ન ગણી બીક વાઘની, વરુની કે સર્પની. નાસ્તા નાસ્તા સવાર પડ્યું અને તે વિસામા માટે એક વૃક્ષ નીચે બેઠી. શ્રમ અને ભયને લઈ તેનું શરીર કંપતું હતું. ચિંતા અને પતિના શોકે તેનું મન ચમકતું હતું. થોડી વારે તેને પેટમાં અસહ્ય વેદના થઈ અને તે જ વૃક્ષ નીચે મદનરેખાએ પુત્રનો જન્મ આપ્યો. રાજન, રાજ્યના વારસદાર યુવરાજ યુગબાહુની અનાથ બનેલી પત્ની મદનરેખા આ જન્મેલા બાળકને સાફ કરવા પાસેના સરોવરે ગઈ. સરોવરમાં પગ મૂકી પુત્રને સાફ કરે છે. ત્યાં જળહસ્તીએ તેને ઉપાડી આકાશમાં ફેંકી. બાળક કાંઠે પડ્યું. સતીને આકાશમાંથી જ એક વિદ્યાધરે ઝડપી લીધી. પકડી ત્યારે તો તેના હૃદયમાં દયાનો અંકુર હતો, પણ જ્યારે તેણે તેનું મુખ જોયું એટલે તેને વિકાર જાગ્યો અને તે બોલ્યો, દેવી, હું મણિપ્રભ નામનો વિદ્યાધર છું. હું જતો હતો તો ચતુર્જ્ઞાની મણિચૂડ ચારણ ઋષિને વાંધવા, પણ હવે હું તને લઈ મારી નગરીએ પાછો ફરીશ. સતી તેના મુખના હાવભાવ સમજી બોલી, શા માટે? ચાલો ચારણમુનિ પાસે, પછી પાછા ક્યાં નગરી તરફ નથી ફરાતું? વિદ્યાધર અટક્યો. મદનરેખાને લઈને ચારણ મુનિ પાસે આવ્યો. મુનિએ વિષય વિકાર કેવા ભયંકર છે તેની દેશના આપી. મણિપ્રભ વિદ્યાધર બોધ પામ્યો. તે મદનરેખા તરફ ફરી બોલ્યો, સતી, તું મારી બહેન છે. મારા તરફથી જરા પણ ભય રાખીશ નહીં. રાજન, તેનો મોહ તૂટ્યો. તેણે સ્વદારા સંતોષ વ્રત લીધું. સતીએ મુનિને પુત્રનો વૃત્તાંત પૂછ્યો. મુનિએ કહ્યું, સતી, થોડી વારે તે વનમાં પદ્મરથ રાજા આવ્યો. તેણે તારા આ બાળકને દેખ્યો. તેને તે મિથિલા લઈ ગયો અને પોતાની રાણી પદ્મમાળાને સોંપ્યો. તેણે તેનું નામ નમિરાજ પાડ્યું છે. નમિરાજ બોલ્યો, આર્ય, હું સતી મદનરેખાનો પુત્ર, ચંદ્રયશાનો લઘુ બંધુ, પદ્મરથ રાજા મારા પાલક પિતા, પદ્મમાળા પાલક માતા. રાજન, હા, તું યુગબાહુનો અને મદનરેખાનો પુત્ર, અને હું પોતે મદનરેખા. મુનિ પાસેથી નીકળી મેં દીક્ષા લીધી અને સુવ્રતા નામ ધારણ કરી હું સંયમ પાળું છું. તમને બંને બાંધવોને લડતા દેખી સાચી વાત કહેવાનું દિલ થયું. ગુરુણીની આજ્ઞા લઈ હું અહીં આવી અને તને સાચે સાચી વાત કહી. સાધ્વીએ છુટકારાનો દમ ખેંચતા કહ્યો. નમિરાજ ફરી ફરી સાધ્વીને નમ્યો અને બોલ્યો, માતા, તમે ખરેખર ઉપકારી છો. પિતા તુલ્ય મોટાભાઈ પ્રત્યેના અવિવેકથી મને બચાવ્યો છે.
સાધ્વી તુરત ઘરણાળાના રસ્તે થઈ ચંદ્રયશા પાસે ગયા અને કહ્યું, નમીરાજ તારો ભાઈ છે, તેની ઓળખ આપી. બંને ભાઈઓ ભેટ્યા. ચંદ્રયશાએ રાજ્યનો ત્યાગ કરી દીક્ષા લીધી અને નમીરાજને સુદર્શનપુરનું રાજ્ય આપ્યું. નમીરાજને એકવાર દાહજ્વર ઉત્પન્ન થયો. આ દાહને શાંત કરવા રાણીઓ દાસીએ સૌ ચંદન ઘસવા બેઠી. શૈયામાં આળોટતા નમીરાજને સ્ત્રીઓના કંકણોના શબ્દ વેદનામાં વધારો કરતો લાગ્યો અને તે બોલ્યો, આ અવાજ બંધ કરો. થોડીવારે શુદ્ધિમાં આવતા ફરી રાજાએ પૂછ્યો, કામ પતી ગયું? કેમ હવે અવાજ નથી? મંત્રીએ કહ્યું, ના મહારાજ, ચંદન ઘસાય છે, પણ રાણીઓએ અને દાસીઓએ એક કંકણ રાખી ઘસવા માંડ્યું છે, આથી અવાજ નથી. માંદગીમાં પડેલા નમીરાજને આ શબ્દે જાદુઈ અસર કરી. જ્યાં બે છે ત્યાં ઘોંઘાટ છે, એકલાને સદા શાંતિ છે. સંયોગ જ પાપનું કારણ છે. આત્મા સદા સુખી છે, પણ શરીરનો સંયોગ દુઃખકારક છે. દુનિયાના બધા દુઃખ સંયોગનું પરિણામ છે. રાજાએ ચિત્તને સંયોગ વિયોગના તત્વજ્ઞાનમાં પરોવ્યું. દુઃખ વિસારે પડ્યું અને તે જ રાતે તેને નિરાંતે ઊંઘ આવી. રાત્રિએ સ્વપ્ન આવ્યું. તેમાં તેણે મેરુ પર્વતને જોયો. સવાર પડ્યો. રાજાને સ્વપ્નના વિચારનો ઊહાપોહ કરતા જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને પૂર્વભવનો મહાશુક્ર દેવલોક અને મેરુ ઉપર જિનેશ્વર ભગવાનના કરેલ સ્નાત્ર મહોત્સવ યાદ આવ્યા. સંયોગ વિયોગનો વિચાર કરતા નમીરાજ ઋષિએ રાજ્યપાટ છોડ્યો અને પ્રત્યેક બુદ્ધ થઈ સંયમ લીધો. નમી રાજર્ષિની દીક્ષા વખતે ઇન્દ્રને નમી રાજર્ષિનું મન તપાસવાની ઈચ્છા થઈ. તેણે બ્રાહ્મણનું રૂપ ધરી નમી રાજર્ષિને મિથિલા બળતી બતાવી કહ્યું, રાજન, મિથિલા સામી નજર નાખો. તમારું અંતઃપુર બળે છે. પ્રજા કોલાહલ કરે છે. રાજાએ શાંત ચિત્તે જવાબ આપ્યો, વિપ્ર, મારું કાંઈ બળતું નથી. મારે સ્ત્રી નથી, પુત્ર નથી, પરિવાર નથી. મારે કોઈ પ્રિય નથી કે અપ્રિય નથી. આથી મિથિલા બળપા છતાં મારું કાંઈ બળતું નથી. આ નમીરાજર્ષિ અને વિપ્રરૂપે આવેલ ઇન્દ્રનો સંવાદ ઉત્તરાધ્યાયનમાં નમીરાજર્ષિની સંયોગત્યાગરૂપ એકત્વ ભાવના અને વૈરાગ્યની અખંડ જ્યોત જલાવી તેમના જીવનને પ્રકાશી રહ્યો છે. સુચ્ચા બહૂણ સદ્દમ વલયાણમસદ્દમ ચ એકસ્સ બુદ્ધો વિદેહ સામી સક્કેણ પરીક્ષિયો. અનમી ચંદન ઘસવા વખતે બહુ સ્ત્રીઓના કંકણોના શબ્દોને સાંભળી તથા એક કંકણના શબ્દને નહીં જાણીને બોધ પામેલા અને ઇન્દ્રે પરીક્ષા કરેલા નમી રાજાએ ઉત્કટ વૈરાગ્ય વળી સંયમ લઈ શ્રેય સાધ્યો. નમીરાજ પ્રવજ્યા બાદ કર્મોનો નાશ કરી કેવલી થયા અને અંતે સિદ્ધિગતિ મેળવી સિદ્ધ બુદ્ધ થઈ કૃતકૃત્ય થયા.